તો ગાઈસ હવે આપણે જુલુસમાં આવી ગયા છીએ. જેમ વસ્તુ જેમ બિસ્કિટ બઠાવી લીધું શરૂઆતમાં જ. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં જઈશું, નહીં હોય તો હવે થઈ જાવ. તો આજે આપણે વહેલા ઉઠી ગયા છે. આજે આપણો તહેવાર છે 11મી સદી. તો આપણે કામે જઈએ છીએ, કેમ કે આપણા વગર હાલતું નથી. તો આપણે જઈએ છીએ ને જો ખાલી રસ્તો સુમસામ કોઈ છે જ નહીં. જો ખાલી રસ્તો જોઈ લ્યો ખાલી આમ. તો આપણે જઈએ સ્ટોરે. તો ગાઈઝ આજે આપણે તમને એમ કે આજે વહેલો કેમ આવ્યો, આજે આપણે જુલુસમાં જવાનું હતું. એટલે આપણે તહેવાર છે એટલે આપણે મેં કીધું આજે આપણે વહેલી નોકરી કરી નાખીએ. તો આપણે જઈએ અને ખોલાવીએ સ્ટોર. કોઈ આવ્યું નથી, આજે ટાઈમ થઈ ગયો છે વહેલો, તોય હાલો. તો ગાઈઝ આપણે સ્ટોરની અંદર ભરી ગયા છીએ અને હવે આપણે સીધા હવે વ્લોગ ચાલુ કરીશું. આપણે જુલુસમાં જવું ત્યારે, એટલે હાલો તો હવે આપણે સીધા જુલુસમાં જઈએ ત્યારે વ્લોગ ચાલુ કરીએ. તો હાલો મળીએ સીધા જુલુસમાં, હાલો. તો ગાઈઝ હવે હું ઘરે આવી ગયો અને સીધો ખાઈ પી અને હવે બીજું કંઈ નથી કર્યું. હવે સીધું ખાલી ટોપી ઊભી પહેરી અને હવે આપણે જાઉં સીધા જુલુસમાં. તો સમીર વાટ જોઈએ, તો હાલો આપણે જઈએ. તો ગાઈઝ હવે આપણે જુલુસમાં આવી ગયા છીએ અને સમીર આવી ગયો છે ભેગો. હવે આપણે જઈએ છીએ જુલુસમાં અને નજીરભાઈને ઊંટમાં બેરાવા. હાલો ઊંટમાં બેસીએ. જેમ વસ્તુ જેમ બિસ્કિટ બઠાવી લીધું શરૂઆતમાં જ. વ્લોગની શરૂઆતમાં જ જો એકલો કૂતરો બની ગયો ભાઈ. આ કૂતરો મોટું દેખાડતા પાપી. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે જુલુસમાંથી આવી ગયા અને જુલુસમાં થોડુંક જલ્દી પૂરું થઈ ગયું કારણ કે માણા ઓછા હતા. અને પછી સાહિલ આપણી વાંચ્યું તો તરત આવું હોય. અને સાહિલ બેઠો છે ચશ્મા પહેરીને, ઘરમાં ચશ્મા પહેરી વાળો માળા એકલો. મરદની વાતુનો ચશ્મામાં તડકાઈને લાગે છે તડકો. તો હવે આપણે જાય બહાર તડકો છે એટલે અહીંયા ઘરમાં આવ્યા ચશ્મા પહેર્યા. હા તો ગાઈઝ હું થાર થઈ ગયું. સાહિલ સ્પેશિયલ ચશ્મા ઉતારે વિડીયો માટે કે મારો વિડીયો ઉતારે. તો સાહિલે ચશ્મા આજો પકડાઈ ગયો. માવો ખાય છે. આ કોઈ દી વ્લોગમાં માવો નથી ખાતો પણ આજે પકડાઈ ગયો. વિડીયો ડિલીટ હાલે. તો ગાઈઝ હવે સાહિલ ઘરે જાય છે ને હવે હું ઘરે જાઉં છું. આ મારી કીકીએ. તો હાલો આપણે ગાડી જાય ને આપણે જાય ઘરે હવે. તો હાલો હવે. તો ગાઈઝ આપણે વ્લોગ પાછો ચાલુ કરી દીધો. પહેલાં તો હું મારા દાદીના ઘરે આવ્યો હતો. સાહિલ બેન વાર આપણે ગાડી ત્યાં પૂઈ ગયા હતા અને ત્યાંથી પાછો હું ઘરે આવીને સીધો પૂઈ ગયો હતો કેમ કે હું ફૂલ થાકી ગયો હતો. અને પછી મમ્મીએ ઉઠાડ્યો 6:30 અને મમ્મીએ કીધું મારે કામ છે તો મારે ભેગું ગામમાં. તો ગામમાં મારા મમ્મી ભેગા ગયો અને ત્યાંથી પછી બિરયાની લીધી. તો હવે હું બિરયાની ખાઈશ અને બિરયાની ખાઈને સીધો પૂઈ જઈશ. તો હું ખાલી બ્લોગ કેવા આવ્યો તમને કે હવે આગળ કદાચ કંઈક થાય તો વ્લોગ ઉતારશું. બાકી આ વ્લોગ અહીંયા જ પૂરો કરું છું અને મળશું એક નવા વ્લોગમાં. અને કાલે જ વ્લોગ આવી જાય. તો આપણા ડેઈલી વ્લોગ આવે છે તમને ખબર છે. તો હાલો મળીએ એક નવા વ્લોગમાં. તો બાય.